નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભેગા થયા શાના માટે? તો પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 અતિ ઉપયોગી વિષયો ગણિત બેઝિક એની અંદર જોવાનું છે વિભાગ એ ના પ્રશ્ન નંબર 60 થી 73 નું સોલ્યુશન. એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. તો તમે જરાય ગભરાયા વગર આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અંત સુધી સોલ્યુશન તમને આપવામાં આવશે. વિભાગ એબીસીડી ચારે ચાર સેક્શનનું સોલ્યુશન આપવામાં આવશે. અગાઉ આપણે 1 થી 59 આપણે સવાલના સોલ્યુશન જોયા છે, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો જોતા જઈએ સોલ્યુશન. એ પહેલા વાત કરી દો કે વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે? ચાલો તો જોઈએ સવાલ નંબર 60. નો ખીચખીચ, નો ઝીક. સવાલ નંબર 60. ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. જો મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 2 થી 11 ખસે તો ખાલી જગ્યા સેન્ટીમીટર ક્ષેત્રફળ આવૃત થશે. અહીંયા ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે ઘણી વખત શું છે કે ભૂલો હોય છે, ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે, ઘણી વખત પ્રશ્ન બેંકની અંદર પણ ભૂલો હોઈ શકે. ચલો જોઈએ કે આ રીતનું વર્તુળાકાર છે, તમારી ઘડિયાળ છે. ત્યાં બપોરના 12 વાગે, પછી નીચે 6 વાગે, અહીંયા 3 વાગશે અને અહીંયા 9 વાગશે. એ બેની વચ્ચે અહીંયા 1-2 વાગે, અહીંયા 4-5 વાગે, અહીંયા 7-8 વાગે, અહીંયા 10-11 વાગશે. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોઈએ શું છે. તો 2 થી 11 વાગ્યા સુધી કીધું. આ 2 વાગ્યાથી એક ખૂણો કેટલા અંશનો બને? મિનિટ કાંટાની વાત છે તો મિનિટ કાંટા માટે આ એક ખૂણો બનશે 30 અંશનો. તો કેટલા ખૂણા થાય ગણી લેજો. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ 9 ખૂણા થશે. તો 9 તેરીને 27 અંશ. એટલે આપણો થીટા કેટલો થઈ ગયો? 270 અંશનો. અને આ ક્ષેત્રફળની વાત કીધી છે. અહીંયા કેટલું કીધું? ક્ષેત્રફળ. તો શું સૂત્ર આવે? થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. આવું સૂત્ર છે. તો થીટા તો આપણો થઈ ગયો 270 છેદમાં 360 પાઈ એટલે 22/7 આર સ્ક્વેર. આર એટલે કેટલું છે? 14 સેન્ટીમીટર. મિનિટ કાંટાની જેટલી લંબાઈ તેટલું આપણું આર સ્ક્વેર. એટલે 14 ગુણ્યા 14. ક્લિયર થાય છે આગળ? ચાલો જોતા જઈએ. અહીંયા શું થશે? 1 મીંડા ઉડશે. અહીંયા 9 તેરી 27, 9 ચોક 36, 4 વધશે. તો અહીંયા બંને જગ્યાએ 7 વધશે. 7 દુ 14, 7 દુ 14. બરાબર? કેમ કે 2 દુ 4 સાથે ઉડી જશે બબે. અહીંયા 1 7 ઉડશે તો વધુ કેટલો? અહીંયા તગડે 3, 7 7, 7 તેરી 21, 21 ગુણ્યા 22 કરવાના છે. હવે 21 ગુણ્યા એ સિમ્પલ છે. 21 ગુણ્યા 2 ગુણ્યા 11 કરી દેવાના. 21 દુ થઈ જાય 42 અને 42 ગુણ્યા 11 એટલે બગડે 2 પાછળ, 2 ને 4 6 અને 4 ના 4 બેઠા. અહીંયા 462 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ચાલો સાહેબ એમ થાય કે સાહેબ અહીંયા તો કે જવાબમાં છે જ ને ઓપ્શનમાં. જ્યારે પરીક્ષામાં કદાચ આવું થાય તો શું કરવાનો? નજીકનો આન્સર ટીક કરવાનો 465. ઓરિજિનલ આપણો આન્સર કેટલો છે? 462 જ છે વાલા વિદ્યાર્થીઓ. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક આવેલી છે. બરાબર છે? ઉપરથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રશ્ન બેંકમાંથી. એટલે એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ પરીક્ષાની બોર્ડની પરીક્ષાની અંદર કદાચ ભૂલમાં આવું થઈ જાય તો આપણે આ જ કામ કરવાનું છે. એક્ઝેક્ટ નજીકનો આન્સર જે ભાઈ 5-10 નો ફરક હોય એ લખવાનું. તો 462 ની નજીકનો આન્સર કયો? 465. તો આ રીતે ટીક કરશો. કદાચ બધાને માર્ક્સ આપી જ દેશે, પણ એમ કહેશે કે અમે નજીકના આન્સર વાળાને માર્ક્સ આપશું, ત્યારે તમને માર્ક્સ મળશે. બાકી તમે આ સવાલ છોડીને આવશો તો માર્ક્સ મળશે નહીં. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 61. જો એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કાટખૂણો આંતરે મતલબ કે 90 ડિગ્રી છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. તો શું થઈ? આનો જવાબ પાઈ આર સ્ક્વેર ના છેદમાં 4. ક્લિયર? ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. ક્લિયર? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 62મો સવાલ. વર્તુળની ત્રિજ્યાનું માપ બમણું કરવાથી તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો r નું કરશો 2r. તો સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. ત્યાં શું થઈ જાય? પાઈ કૌંસમાં 2r આખાનો સ્ક્વેર. તો પાઈ એમ ને એમ 2 નો વર્ગ એટલે 4 r સ્ક્વેર. 4 આગળ લઈ લો 4 પાઈ r સ્ક્વેર. ચાલો આની કરતા કેટલા ગણું થયું? પાઈ આર સ્ક્વેર કરતા 4 ગણું. કે ચોગડે 4 વધારે એટલે કેટલા ગણું થાય? 4 ગણું. એકદમ ઈઝી વસ્તુ છે. ચાલો ત્યારબાદ નેક્સ્ટ 63મો સવાલ. જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો તેનું અનુરૂપ વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા વધશે. 10% વધારવાનું છે. તો ધારી લ્યો કે વર્તુળનું ક્ષેત્રફળ 1 એકમ છે. 1 માં 10% નો વધારો કરે એટલે 1.1 થાય. શું કીધું? 1 ના 10% એટલે થઈ જાય 0.1. અહીં તમારું 1 છે એની અંદર 0.1 એડ કરો એટલે 1.1 બને.
જૂની ત્રિજ્યા r બરાબર 1 છે, નવી ત્રિજ્યા r1 બરાબર 1.1 છે. ચલો હવે જૂની ત્રિજ્યા પ્રમાણે ક્ષેત્રફળ ગોતશો એટલે તમને પાઈ r સ્ક્વેર પ્રમાણે જોશો તો પાઈ r સ્ક્વેર પ્રમાણે ખાલી ફક્ત ને ફક્ત પાઈ મળશે, એટલે કે 1 પાઈ મેળવ્યું. ચાલો અહીંયા પાઈ r 1 સ્ક્વેર પ્રમાણે જોશો તો 1.1 નો વર્ગ એટલે થઈ જાય 1.21 પાઈ. અહીંયા જબ કેવો કેટલો મળશે 1.21 પાઈ. હવે 1.21 પાઈ માંથી 1 પાઈ બાદ કરી દેવાનો તો કેટલો જવાબ આવે 0.21. પાઈ ની કિંમત તો એમનેમ રહેશે. ચાલો 0.21. હવે 0.21 ને ટકામાં ફેરવી નાખો એટલે કેટલા થઈ જાય 21%. ક્લિયર? કેટલા વધારો આવશે 21% નો વધારો આવશે. જો પરીક્ષામાં એવું થાય કે સાહેબ કઈ રીતે ગણવું એટલું વિચાર લેવાનું. 10% નો વધારો છે તો એકે 10% વધે એટલે 1.1 વધે. હવે વર્ગની રીતે વાત છે એ અહીંયા વર્ગ કરી દેવાનો, અહીંયા 1.1 નો આખાનો વર્ગ કરી દેવાનો. 1.1 નો વર્ગ એટલે 1.21. અહીંયા 1 ને 1 બેઠા 1.21 માંથી 1 બાદ કરો એટલે 0.21 આવે, એને ટકામાં ફેરવી નાખો એટલે 21%. ક્લિયર? ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે આ પ્રશ્ન બેંક છે. પ્રશ્ન બેંકની પીડીએફ નું સોલ્યુશન, પીડીએફ સ્વરૂપમાં આખું સોલ્યુશન મળવાનું છે આ પ્રશ્ન બેંક. ક્યાંથી મળે તો લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કરવાની આપને આપેલી છે. અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે તમે સંપર્ક કરી શકો 7046 22 22 54 નંબર પર. કયો નંબર? 7046 22 22 54 પર. અને એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત કેટલી છે? માત્ર ₹50 છે, વધારે નથી. ઓકે, તો તમે ડાઉનલોડ કરી શકો છો. ફટાફટ ડાઉનલોડ કરજો. સાથે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં પણ તમે જોડાઈ શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વિઝની વાત છે. બોર્ડ પરીક્ષા 2024 માટે અતિ પૈકી મોસ્ટ એમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ છે. ઓનલી ને ઓનલી ₹5 છે. વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ કા ડબલા મિલેગા. ઓકે, ચાલો પ્રશ્ન બેંક છે ધોરણ 10 12 બધાના સોલ્યુશન આવશે. બાકી આપણો નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ જે ચાલો 64 નંબરનો સવાલ. શું છે સવાલ? જો વર્તુળની ત્રિજ્યામાં 20% ઘટાડો કરવામાં આવે તો તેને અનુરૂપ વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ઘટશે. તો કેટલું ઘટશે? જો 1 હોય 20% ઘટે તો 1 ના 20% ઘટે એટલે કેટલું ઘટ્યું? 0.20 ઘટ્યું. એટલે 1 માઇનસ 0.20 થશે એટલે કેટલું થઈ જશે? 0.8. ઓકે, ઘટાડો થઈને 20% નો ઘટાડો છે તો 1 માંથી 0.20 ઘટ્યું એટલે 0.8 વધ્યું. હવે કરી નાખો વર્ગ ખાલી. 1 નો વર્ગ 0.8 નો વર્ગ. 0.8 નો વર્ગ એટલે 0.64. હવે 1 માંથી આટલું થઈ ગયું તો 1 માઇનસ 0.64 કરી દો જે જવાબ આવે અને એને ગુણ્યા 100. તો 1 માઇનસ 0.64 કરશો એટલે મળશે તમને 0.36. એટલે એને કહેવાય 36%. એટલે કહેવાય 36% નો ઘટાડો આવશે. કેટલા ટકાનો? 36% નો ઘટાડો થઈ જશે. ઓકે, ચલો ક્લિયર થાય છે ને? જોતા જજો, ધીમે ધીમે મગજમાં ઉતારતા જજો ભઈલાઓ. ચલો જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ 65મો સવાલ. જો બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 હોય તો તેમના પરિઘનો ગુણોત્તર 2:3 થાય. એ કઈ રીતે? જો ભાઈ ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો એટલે કે ભાઈ પાઈ r1 સ્ક્વેર છેદમાં પાઈ r2 સ્ક્વેર બેના છેદમાં, બરાબર છે, અંશ છેદમાં આપણે લખી દીધું. ગુણોત્તર શું આપ્યો? 4/9. તો હવે r1 છેદમાં r2 સામે વહી જાય. જો પાઈ પાઈ તો કેન્સલ, આ વર્ગમૂળ સામે નીકળે છે 2/3. તો શું પૂછ્યા આપણે તેના પરિઘનો? તો પરિઘનું સૂત્ર શું છે? આગળ બેને ગુણ નાખો 2 વડે. લ્યો થઈ ગયું. તો આ પરિઘ તો આ પાછું ઉડી જવાનું. તો r1 છેદમાં r2 એટલે 2/3 એટલે કે 2:3. પરિઘનો ગુણોત્તર કેટલો મળે? 2:3. સિમ્પલ ક્વેશ્ચન છે, મજાના ક્વેશ્ચનો છે આ બધે. ચાલો નેક્સ્ટ 66મો. 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવશે? ઘડિયાળ જોઈ જોવો. આ પકડો આપણો વચ્ચાનું. અહીંથી ગણો 12. અહીંયા 1 વાગે ને અહીંયા 2 વાગે. તો એના માટે કેટલી મિનિટ થઈ ગઈ? મિનિટ કાંટા માટે તો 5 મિનિટ, બીજી 5 મિનિટ, ટોટલ 10 મિનિટ થઈ ગઈ. એક ખૂણો કેટલાનો બને? 30 નો બને. બીજો ખૂણો 30 નો બને. ટોટલ કેટલાનો થઈ જાય? 60 ડિગ્રીનો ખૂણો થઈ જાય. તો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવશે? 60 ડિગ્રી માપનો ખૂણો બનાવશે. ક્લિયર? ચલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 67મો સવાલ. જો વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 130 અંશ હોય. સવાલ ધ્યાનથી વાંચજો. વર્તુળની બે ત્રિજ્યા વચ્ચેનો ખૂણાનું માપ કેટલું છે? 130 અંશ હોય. આ ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ, આ ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે બિંદુ પર દોરેલી સ્પર્શ રેખા, મતલબ કે આ દોરેલી સ્પર્શ રેખા વચ્ચેનો ખૂણો, આ ખૂણો કેટલો હશે? 130 સામસામેના પૂરક હોય તો આ કેટલો બની જાય? 50 ડિગ્રી.
સમજ આવી? આ ત્રિજ્યાઓના અંત્ય બિંદુઓ વર્તુળને જે બિંદુએ સ્પર્શે તે પર દોરેલી સ્પર્શ રેખા મતલબ કે સ્પર્શક એમની વચ્ચેનો ખૂણો સામસામેના પૂરક હોય તો 130 થાય તો આ કેટલો થઈ જાય 50 ડિગ્રી. ઓપ્શન બી 50 ડિગ્રી અવર રાઈટ આન્સર. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 68મો સવાલ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જેવા AB ની લંબાઈ 5 સેન્ટીમીટર છે. અહીંયા L નથી, ખૂણો છે. શું છે? ખૂણો AOB બરાબર ખાલી જગ્યા. આ રકમની અંદર ભૂલ છે થોડી, કેમ કે તમે બનાવવા જશો ને તો આકૃતિ આ ટાઈપની બનશે કે વર્તુળ દોરશો, વચ્ચે કેન્દ્ર દોરશો, તેની ત્રિજ્યા દોરશો 5 સેન્ટીમીટર. આ ત્રિજ્યા પણ દોરી 5 સેન્ટીમીટર. ધારો કે આ O કેન્દ્ર છે, આ વર્તુળની જીવા AB છે. AB ની લંબાઈ આપી તમને 4 સેન્ટીમીટર. આ ત્રિકોણ બન્યો સમજવી બાજુ ત્રિકોણ, પરંતુ આના ઉપરથી આપણને માપ ખબર પડશે નહીં. એની માટે તમારે ધોરણ 11-12 સાયન્સના કોન્સેપ્ટની અંદર જવું પડે વિદ્યાર્થી મિત્રો. એટલા હાઈ લેવલની અંદર તમને સવાલ નહીં નીકળે. 11-12 સાયન્સની અંદર tan cos ની અંદર તમે જતા રહેશો ને ત્યારબાદ એના પરથી ત્રિકોણમિતિય વિધિઓ વાપરશો ને sin ઇનવર્સ 2/5 ની વેલ્યુ ને એવું બધું છે. બહુ અઘરું પડે. મેં તમને કીધું એમાં તમને અઘરું લાગ્યું, એ સમજાવવા જાવ તો અઘરું લાગે. 11 આપણે ધોરણ 11માં સાયન્સ લેશું તો આવશે, બાકી આપણે કઈ કામનું છે ને એવું કઈ પૂછાય નહીં. હા, પરંતુ એવો ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે આ 4 સેન્ટીમીટર છે ને એની બદલે કેટલા કહી દે 5. 4 ની જગ્યાએ થઈ જાય 5 તો ત્રણેય બાજુ થઈ ગઈ સરખી. કયો ત્રિકોણ બન્યો? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા હોય? સરખા હોય. કેટલા માપના હોય? 60 માપના હોય. કેટલા હોય? 60 અંશ માપના. તો અહીંયા 4 ની જગ્યાએ 5 આપે તો જવાબ આપણો ઓપ્શન બી થાય. બાકી આ સવાલની રકમ મને થોડીક અટપટી લાગે છે ને ખોટી લાગે છે. બાકી તમને કઈ ખબર પડતી હોય ને તમને કઈક નવું જાણતા હોય તો મને જણાવજો. બરાબર છે? ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 69. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. ઓકે, ચાલો આ વર્તુળ છે, આ બિંદુ કે Q છે, એમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24 સેન્ટીમીટર છે. અને વર્તુળના કેન્દ્રમાંથી, કારણ કે વર્તુળનું કેન્દ્ર O છે, તેમાંથી તેનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. એક કાટકોણ ત્રિકોણ બની ગયો. આ પાયથાગોરિયન ત્રિપુટી યાદ આવે? કાટખૂણો બનાવતી બે બાજુઓ જુઓ. કર્ણ 25 છે તો એવું કયું આવે? 7, 24, 25. પાયથાગોરિયન ત્રિપુટી યાદ હોય તો કાર્યક્રમ તો ફટાફટ પતી જાય. કેટલો થશે? 7, 24, 25 એટલે અહીંયા થઈ જશે 7 સેન્ટીમીટર ત્રિજ્યા. ન યાદ રહેતો હોય તો અહીંયા જો બિંદુ P મૂકી દો. OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. OQ નો વર્ગ એટલે 25 નો વર્ગ 625 માઇનસ PQ નો વર્ગ 24 નો વર્ગ એટલે 573 બરાબર OP નો વર્ગ 625 માંથી 576 જાય એટલે કેટલા વધે? 49. OP નો વર્ગ. તો OP બરાબર કેટલું મળ્યું? ક્લિયર? ચાલો તો OP બરાબર કેટલું મળશે? 7 સેન્ટીમીટર વર્તુળની ત્રિજ્યા મળશે. ત્યારબાદ નેક્સ્ટ 70મો સવાલ. જો O કેન્દ્ર વાળા વર્તુળના P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો PO એ ખાલી જગ્યા છે. આ વર્તુળ કેન્દ્ર O કેન્દ્ર વાળું વર્તુળ P અને PB વચ્ચે સ્પર્શક. અહીંયા A, અહીંયા B, અહીંયા P. PA અને PB વચ્ચેનો ખૂણો કેટલો છે? 80 અંશ છે. કેટલો છે? 80 અંશ. તો ખૂણો કયો આપણને ગોતવાનો કીધો છે? ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને બધાની વાટ લાગી જવાની છે આ સવાલની અંદર. તમારી પાસે માંગ્યો ખૂણો POA. અહીંયા તમને ઓપ્શન નથી આપ્યો એટલા માટે સારું છે, કારણ કે 80 સામસામેના ખૂણા એટલે સરવાળો થઈ જાય ટોટલ 180 થતું હોય. આ 80 છે, આ 100 થશે. પૂરક કોણ બને એટલા માટે આપણને ખબર છે કે આ સામસામેના ખૂણા કેવા હોય? પૂરક કોણ બનતા હોય છે. એ પૂરક કોણ બને છે 100 અંશ અહીંયા, 80 અંશ સામે. પણ તમારી પાસે માંગ્યો છે ખૂણો છે POA. કયો ખૂણો માંગ્યો? POA. તો 100 ના અડધા કેટલા થઈ જશે? 50 ડિગ્રી. ક્લિયર છે? ચાલો તો જવાબ આવશે ઓપ્શન A 50 ડિગ્રી. પરીક્ષાની અંદર સારા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરે છે. વાંચવાનો કયો ખૂણો માંગ્યો છે આપણી પાસે. બરાબર છે? ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 71. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્રમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે તો OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ ખાલી જગ્યા હોય. અહીં આપેલું છે બધું આકૃતિની અંદર. અહીંયા O આપેલો છે, અહીંયા P આપેલું છે, અહીંયા Q આપેલો છે. OQ નું અંતર આપણને કેટલું આપેલું? 12 સેન્ટીમીટર આપેલું છે. ઓલરેડી કેટલું છે? 12 સેન્ટીમીટર છે. પછી 5 સેન્ટીમીટર ત્રિજ્યા, મતલબ કે આ અંતર આપણને કેટલું આપેલું છે? 5 સેન્ટીમીટર. અહીંયા 90 અંશનો ખૂણો બન્યો
અહીંયા ખબર પડે 12 નો વર્ગ જોજો પાયથાગોરસ પ્રમેય વાપરીશું કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ અહીંયા ડાયરેક્ટ સાહેબ 5 12 ને 13 આ રીતે લખવા ન મળતા અહીંયા 13 ઓપ્શનમાં આપ્યું છે અહીંયા પાયથાગોરસ લાગે છે વાતે ભરાય છે પાયથાગોરસ ત્રિપુટી છે પરંતુ અહીંયા કર્ણ 12 સેન્ટીમીટર આપી દીધો છે ને એટલા માટે હવે તમારે ગણતરી કરવી પડશે આ દાખલો હું તમને IMP કહી દઉં છું તમને ગૂગલી ક્વેશ્ચન ફેંક હોય તો આ ક્વેશ્ચન આવે આ ક્વેશ્ચન ચોપડીમાં બેઠો છે સ્વાધ્યાયની અંદર આ દાખલો બેઠો આપેલો છે કદાચ વાંચશો તો દેખાશે વર્તુળ સંબંધિત વર્તુળનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 એની અંદર સ્વાધ્યાયની શરૂઆત થાય ને પછી 2-3 દાખલા પૂરા થાય એટલે ચોથો પાંચમો દાખલો છે એની અંદર આ વાત આપેલી છે ખાસ ધ્યાનથી જોઈ લેજો સ્વાધ્યાય 10.1 ની અંદર હવે શું થશે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ PQ નો વર્ગ OQ નો વર્ગ એટલે 12 નો વર્ગ 12 નો વર્ગ બરાબર OP એટલે 5 નો વર્ગ પ્લસ PQ નો વર્ગ 12 નો વર્ગ 144 5 નો વર્ગ 25 પ્લસ PQ નો વર્ગ 25 સામે વહી આવે તો 144 માઇનસ 25 એટલે થઈ જાય 119 અને એનું વર્ગમૂળ કાઢવાનું કેમ કે 119 બરાબર શું આવ્યું છે PQ નો વર્ગ આવેલો છે તો તેથી PQ બરાબર કેટલું થઈ જાય વર્ગમૂળમાં 119 છે ભાઈ કે ઓપ્શનમાં નથી તો ઓપ્શનમાં મિસ્ટેક છે ટાઈપિંગ મિસ્ટેક છે ચાલો શું આવશે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર ઓપ્શન ડી તમારો જવાબ થશે ક્લિયર છે અહીંયા તમને બધી બાબતો સમજાણી છે ટ્રાય કરજો કદાચ અક્ષર ના ઉકલે તો હું જે બોલું છું તેના પર ફોકસ કરજો આપણે જ્યારે ક્વિક ફાસ્ટ કામ પતાવવાનું છે કે માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન ચાલવી જોઈએ ફટાફટ ઓકે ચલો ખાસ યાદ રાખજો ને અહીંયાથી ના ખબર પડે તો અહીંયાથી ફરી એક વખત બતાવી દઉં ચાલો કે ભાઈ PQ નો વર્ગ બરાબર 144 માઇનસ 25 144 માં 25 જાય એટલે 119 વધશે PQ નો વર્ગ બરાબર આપણે તો ખાલી PQ ની લંબાઈ જોતી તો PQ બરાબર વર્ગમૂળમાં 119 ઓકે ધ્યાન રાખજો ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 72 નંબરનો સવાલ સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ અથવા બિંદુઓમાં છેદે તો એક અને માત્ર એક બિંદુમાં છેદે કેટલા બિંદુમાં એક અને માત્ર એક બિંદુમાં છેદે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદતી રેખા નહીં પરંતુ શું કહેવાય છેદિકા કહેવાય ને શું કહેવાય છેદિકા કહેવાય પણ એમ પૂછાય કે વર્તુળના બે અંત્ય બિંદુ વર્તુળ પરના બે બિંદુને જોડવાથી મળતા રેખાખંડને વર્તુળ પરના બે બિંદુને જોડવાથી મળતા રેખાખંડને શું કહેવામાં આવે જીવા કહેવાય શું કહેવાય જીવા કહેવાય છે ચાલો નેક્સ્ટ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો કેટલા હોય બે સમાંતર સ્પર્શક હોય છે ત્યારબાદ નેક્સ્ટ 75મો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય સ્પર્શ બિંદુ કહે છે શું કહેવાય સ્પર્શ બિંદુ કહે છે 76મો સવાલ વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક હોય છે તો વર્તુળને કેટલા સ્પર્શક હોય અસંખ્ય સ્પર્શક હોય ભઈલા કેટલા હોય અસંખ્ય સ્પર્શક હોય છે ત્યારબાદ રેવા અહીંયા તમારું સોલ્યુશન નો પૂર્ણ જાહેર થાય છે ફરી પાછું વિભાગના હજી સવાલો આપણી પાસે 100 જેટલા સવાલો બાકી છે આપણે તેના સોલ્યુશનમાં ફરીથી મળવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો તો મળીશું ફરી પાછા ભવિષ્યની અંદર આના જ સોલ્યુશન સાથે વિદ્યાર્થી મિત્રો કે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત